નમસ્કાર. આજે આપણે ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરીશું, જેની અંદર કેટલાક લેખકોના ઉપનામ, એના સિવાય ગુજરાતી સાહિત્યની જે પ્રથમ કૃતિઓ, કયા લેખકે કઈ કૃતિ લખી એનો અભ્યાસ કરીશું. એના સિવાય આપણે વાત કરીએ તો અમુક જે મુખ્ય જે પંક્તિઓ, કોને કઈ પંક્તિ લખી છે એનો પણ અભ્યાસ આપણે આ તાસની અંદર કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ ગુજરાતી સાહિત્ય. સર્વપ્રથમ આપણે શરૂઆત કરીએ લેખક અને તેમના ઉપનામથી. તો અહીંયા ઉપનામ આપ્યું છે અને એમનું મૂળ નામ. તો શરૂઆત કરીએ. પહેલું ઉપનામ છે પ્રેમ સખી, જે પ્રેમાનંદ સ્વામીનું ઉપનામ છે. એના સિવાય વાત કરીએ તો અજીજ ધનશંકર ત્રિપાઠી, અદલ અર્દેસર ખબરદાર, અનામી રણજીતભાઈ પટેલ, અગ્નેય સચ્ચિદાનંદ વાત્સાયન. ત્યાર પછી ઉપવાસી ભોગીલાલ ગાંધી, ઉષ્ણસ નટવરલાલ પંડ્યા. કલાપી કોનું ઉપનામ છે તો સુરસિંહજી તખતસિંહજી ગોહિલનું. કાંત મણિશંકર રત્નજી ભટ્ટનું છે. ત્યાર પછી આગળ વધીએ. મુસ્સીકાર એ રસિકલાલ પરીખનું નામ છે. લલિત જમનાશંકર બુચનું. વનમાળી વાંકો દેવેન્દ્ર ઓઝાનું. વાસુકી એ ઉમાશંકર જોશીનું ઉપનામ છે. વૈશંપાયન કરશનદાસ માણેકનું છે. સૈદા હરજી દામાણીનું છે. શિવમ સુંદરમ હિંમતલાલ પટેલનું. શૂન્ય અલી ખાન બલોતનું અને સૌનિક અનંતરાય રાવલનું. આગળ બીજા કેટલાક ઉપનામો આપણે જોઈએ. કાકા સાહેબ દત્તાત્રેય કાલેલકર, ઘનશ્યામ કનૈયાલાલ મુનશી, ગાફિલ મનુભાઈ ત્રિવેદી, ચકોર બંસીલાલ વર્મા, ચંદામામા ચંદ્રવન મહેતા, જય ભિક્ખુ બાલાભાઈ દેસાઈ, જીપ્સી કિશનસિંહ ચાવડાનું ઉપનામ છે. ઠોઠ નિશાળીઓ બકુલ ત્રિપાઠી, દર્શકે મનુભાઈ પંચોળીનું ઉપનામ છે. સત્યમ શાંતિલાલ શાહ, સરોદ મનુભાઈ ત્રિવેદી, સવ્યસાચી ધીરુભાઈ ઠાકોર, સાહિત્ય પ્રિય ચુનીલાલ શાહ, સેહની બલવંતરાય ઠાકોર, બકા ઠાકોર, સુધાંશુ દામોદર ભટ્ટ, સુંદરમ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, સોપાન મોહનલાલ મહેતા, સ્નેહ રશ્મિ જીણાભાઈ રત્નજી દેસાઈ. વિરેપ શેષ રામનારાયણ પાઠક, ધૂમકેતુ ગૌરીશંકર જોશી, નિરાલા સૂર્યકાંત ત્રિપાઠીનું, પતિલ મગનલાલ પટેલનું, પારાચાર્ય મુકુંદરાય પત્નીનું. પ્રાસાદય ઉપનામ હર્ષદ ત્રિવેદીનું છે. પ્રિયદર્શી મધુસૂદન પારેખનું છે. મકરંદ રમણભાઈ નીલકંઠ, મસ્ત બાલશંકર કંથારિયા. પુનર્વસુ લાભશંકર ઠાકર. પ્રેમ ભક્તિ ઉપનામ જે છે કવિ નાનાલાલનું છે. ફિલસફ ચિનુભાઈ પટવા, બાદરાયણ ભાનુશંકર વ્યાસ, બુલબુલ દયાભાઈ દેરાસરી, બેકાર ઇબ્રાહિમ પટેલ, બેફામ બરકત અલી વિરાણી, મસ્ત કવિ ત્રિભુવન ભટ્ટ, સ્વેર બિહારી રામનારાયણ પાઠક. હવે આપણે ગુજરાતી લેખકના કેટલાક પ્રસિદ્ધ પુસ્તકોનો અભ્યાસ કરીએ. કયા લેખકે કયું પુસ્તક લખ્યું છે એના વિશે આપણે માહિતી લઈએ. તો ચલો શરૂઆત કરીએ. પહેલા તો નામ છે ગુણવંત આચાર્ય, જેમનું પુસ્તક છે અખોવન, આપઘાત અને અલબેલી. ત્યાર પછી ચુનીલાલ શાહનું છે વડવાનલ, જયંત પાઠકનું છે વનાંચલ, ભોલાભાઈ પટેલનું છે વિદિશા, ફાધર વાલેસનું છે વ્યક્તિ ઘડતર, તારક મહેતાનું છે સાત એકાંકી, લાભશંકર ઠાકોરનું છે નગરો એક ઉંદર અને જદુનાથ, બળવંતરાય ઠાકોરનું છે ભણકારા મહારા સોનેટ, કવિ કલાપીનું છે કાશ્મીરનો પ્રવાસ, કલાપીનો કેકારવ, હેમાંશી સેલતનું અંધારી ગલીમાં સફેદ ટપકા, સામલ ભટ્ટનું છે સિંહાસન 32 અને સુડા 72, અખોનું છે અખે ગીતા ચિત્ત વિચાર સંવાદ, પ્રેમાનંદનું પ્રસિદ્ધ પુસ્તક છે અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન અને ઓખાર, નર્મદનું છે મારી હકીકત અને નર્મકોશ, પન્નાલાલ પટેલનું માનવીની ભવાઈ મળેલા જી. હવે આપણે કેટલાક સાહિત્યકાર વિશે માહિતી લઈએ. તો નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતાને આદિકવિ નરસૈયો તરીકે ઓળખવામાં આવે છે. તળાજાની અંદર, ભાવનગર તળાજાની અંદર એમનો જન્મ થયો હતો. પ્રભાતિયા અને ઝૂલના છંદ એમને અતિ પ્રિય છંદ એટલે કે કયો? ઝૂલના છંદ. એ તમારે યાદ રાખવાનું છે. મીરાબાઈ જન્મની દાસી, મેરતા રાજસ્થાનની અંદર એમનો જન્મ થયેલો. પદ એમને મોટાભાગે લખ્યા છે. અખો
જ્ઞાનનો વડલો તરીકે ઓળખાય છે. હસ્તો ફિલસુફ જેતલપુર જન્મસ્થળ અને છપ્પામાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. પ્રેમાનંદ મહાકવિ તરીકેનું બિરુદ. આખ્યાન શિરોમણી વડોદરામાં એમનું જન્મસ્થળ અને આખ્યાન ક્ષેત્રે એમને પ્રદાન કર્યું છે પ્રેમાનંદે. સામળ પ્રથમ વાર્તાકાર, અમદાવાદમાં જન્મ અને પદ્ય વાર્તામાં મોટા ભાગનો ફાળો આપ્યો છે. ગંગા સતી સોરઠની મીરા રાજપરા ની અંદર જન્મ, ભજન ક્ષેત્રે એમને નોંધપાત્ર પ્રદાન કર્યું છે. દલપતરામ લોકહિત ચિંતક કવિશ્વર વઢવાણની અંદર જન્મ થયેલો અને હરુલા. નર્મદ અર્વાચીનોમાં આદ્ય યોગ્ય વિધાયક સર્જક સુરત ની અંદર જન્મ અને ગરબા અને નિબંધમાં નર્મદે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. હવે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ કઈ છે એના વિશે માહિતી લઈએ. તો ચલો શરૂઆત કરીએ. રાસની અંદર ભારતેશ્વર બાહુબલી રાસ, શાલિભદ્ર સુરી. ફાગુ કાવ્ય જે છે એની અંદર સિરુયુલી ભદ્ર ફાગુ જીન પદ્મસુરીએ લખ્યું છે. લોકવાર્તા હંસરાજ વત્સરાજ ચોપાઈ વિજયભદ્ર. ઋતુ કાવ્યની અંદર વસંત વિલાસ. રૂપક કાવ્યની અંદર ત્રિભુવન દીપક પ્રબંધ જયશંકર સુરીએ. બારમાસી કાવ્ય નેમિનાથ ચતુષ્પાદિકા વિનય ચંદ્ર. આખ્યાન પ્રથમ જે છે સુદામા ચરિત્ર જે નરસિંહ મહેતાએ લખ્યું હતું. નવલકથા પ્રથમ નવલકથા કરણ કેળો નંદશંકર તુલજાશંકર મહેતાએ લખેલી. નવલિકા પ્રથમ જે છે ગોવાલણી કંચનલાલ મહેતા. નિબંધની અંદર પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ એ નર્મદે લખ્યો હતો. એકાંકીની અંદર લોમ હર્ષિણી બટુભાઈ ઉમરવાલિયાએ લખ્યું હતું. ગઝલ બોધ બાલશંકર કંથારિયાએ પ્રથમ ગઝલની રચના કરી. હવે સુપ્રસિદ્ધ પંક્તિઓ અને એના કવિઓ. કઈ પંક્તિ કયા કવિએ લખી છે એનો અભ્યાસ કરીએ. શરૂઆત કરીએ ચલો. છેતરાયા નીરમાં હોય શું નાવું, તરવા તો મજદારે જાવું. આ જે પંક્તિ છે કોને લખી છે? બાલમુકુંદ દવે. હવે આ હાથ રહે ના હેમ મળ્યું સમયનું સૌનું પ્રથમ વાપર્યું ફાવ્યું તેમ. આ લખી છે પંક્તિ પ્રિયકાંત મણિયારે. મને આ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. હરજી દામાણીએ પંક્તિ લખી છે. ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન, કબરો ઉગાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. અમૃત ઘાયલે આ પંક્તિ લખી છે. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કઈ નથી પગલા વસંતના. મનોજ ખંડેરિયાએ આ પંક્તિ લખી છે. બીજી કેટલીક સુપ્રસિદ્ધ પંક્તિઓ અને એના કવિઓ જોઈએ. હારે અમે ગયા તા હો રંગના ઓવારે કે તેજના ફુવારે અનંતના આરે. વાદળિયા. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. મનીલાલ ત્રિવેદીએ આ પંક્તિ લખી છે કે હિન્દ જન્મે નવ હિન માનવ, કે હિન કર્મ કરે હિન માનવી. ઉમાશંકર જોશી વાસુકી. જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય જ પહોંચે. નરસિંહ મહેતા. જેના નસીબમાં જે સમય જે લખેલું છે ત્યારે જ મળવાનું છે એવું નરસિંહ મહેતાએ એવી પંક્તિ લખી છે. હું માનવી માનવ થાવ તો ઘણું. આ પંક્તિ જે છે સુંદરમે લખી છે. હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. એ સુંદરમે લખી છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ખબરદારે આ પંક્તિ આપી છે. ચલ મન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી. નિરંજન ભગતે આ પંક્તિ લખી છે. મંગલ મંદિર ખોલો દયામય નરસિંહરાવ દિવેટિયા. તો આજે ગુજરાતી સાહિત્યની અંદર જે કેટલાક લેખકો એમના ઉપનામ પ્રથમ કૃતિઓ એના સિવાય કેટલીક જે પંક્તિઓ જે કોણે લખી છે એનો અભ્યાસ આપણે આ તાસની અંદર આ વિડીયોની અંદર કર્યો. હવે પછી એક આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.